પંચમહાલના ગોધરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। ગોધરા શહેરમાં ઈદે મિલાદની ઉજવણી પૂર્ણતાને આરે હતી તે દરમિયાન કુબા મસ્જિદ નજીક રખડતા શ્વાને અચાનક ટોળા ઉપર હુમલો કર્યો। શ્વાનના હુમલામાં નાના બાળકો, મહિલાઓ સહિત 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત તમામ લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। શ્વાનના હુમલાની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી। દિન પ્રતિદિન રખડતા શ્વાનના આતંકને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। શ્વાનના વધતા હુમલાને રોકવા માટે પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ તરફ એક મહિના દરમિયાન ગોધરા શહેર સહિતના વિસ્તારમાંથી 350 કરતાં વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા હોવાનું ફરજ પરના તબીબ દ્વારા જાણવા મળ્યું। આજ રોજ ઈદે મિલાદુન નબીનું जुलूस હતું। जुलूस પૂર્ણ થઈ કુબા મસ્જિદ પાસે પૂર્ણ થવાની તૈયારીમાં હતું ને ત્યાં જ એક રખડતું શ્વાન जुलूसની અંદર પેસી જતા 2-3 નાના બાળકો અને બીજા 5-6 મોટા માણસોને બચકું ભર્યું। તો આજે તાત્કાલિક આ લોકોને ગોધરા સિવિલમાં ટ્રીટમેન્ટ માટે લાયા છે। પંચમહાલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાંથી શ્વાન કરડવાના ગત જુલાઈ માસમાં 334 જેટલા નવા કેસો નોંધાયા છે, જે તમામ દર્દીઓને ગોધરા જનરલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર આપીને રસીકરણ કરવામાં આવેલ છે।